સુરત ટેક્સટાઇલ માર્કેટની જમીન 99 વર્ષના ભાડા પટ્ટે લીઝ પર આપવા મામલે શહેર હિતમાં ન્યાયિક નિર્ણય લેવા માટે પાલિકા કમિશનર અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગના મુખ્ય સચિવોને નોટિસ બજાવાઈ હાઈકોર્ટે પિટિશનને હુકમ કર્યો છે। આ ઉપરાંત આ અંગે કોઈ નક્કર ન્યાયિક નિર્ણય લેવામાં નહીં આવે તેની જાણ પણ કરવા હુકમ કરાયો હોવાનું જાણવા મળ્યું છે। રિંગ રોડ ખાતેના સુરત ટેક્સટાઇલ માર્કેટની જમીન 99 વર્ષના લીઝ પર આપવા અંગે હાઈકોર્ટમાં કરેલી પિટિશન અંગે મનપા કમિશનરે નોટિસ આપવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। જે અંગે પાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે નવા FSIના નિયમ મુજબ આ માર્કેટ જૂની અને જર્જરિત હોય તેને રીડેવલપમેન્ટ કરી નવેસરથી ફાળવણી ન કરવાની નીતિથી પાલિકાના અંદાજે 1500 કરોડની ખોટ જવાની સંભાવના છે। અને આ શહેરના હાથસમા વિસ્તારમાં આવેલા આ માર્કેટનું જો રીડેવલપમેન્ટ કરવામાં આવે તો મહિને અંદાજે 5000થી પણ વધુ દુકાનો બની શકે તેમ છે, જેની કુલ કિંમત 1500 કરોડથી વધુ થાય છે વગેરે જણાવ્યું હતું। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડીએ સુરત ટેક્સટાઇલ માર્કેટની જમીન જે આની પહેલાંના સત્તાધીશોએ 50 વર્ષના લીઝના પટ્ટે આપેલી હતી 127 કરોડ રૂપિયામાં, એને એજ લીઝ એના એ જ 127 કરોડ રૂપિયામાં વધારીને 99 વર્ષ કરી દેવામાં આવી, જેના કારણે સુરત મહાનગરપાલિકાની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન થયેલું અને એના વિરોધમાં આમ આદમી પાર્ટીએ સખતાઈપૂર્વક વિરોધ કરેલો અને એ જ વિરોધના અનુસંધાનમાં અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને માનનીય હાઈકોર્ટે ગયા અઠવાડિયે અમને એવું સૂચન કર્યું કે આ બાબતની જાણકારી સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવશ્રીને આપો, 10 દિવસમાં જાણકારી આપવામાં આવે। અને એવું પણ સૂચન માનનીય હાઈકોર્ટે કરેલું કે આ બાબતમાં તમામ નિયમોને કાયદેસરતા સાથે આ લીઝને રિન્યૂ કરવામાં આવે। જો એમાં ક્યાંય પણ ગડબડી થશે તો હાઈકોર્ટ આ બાબતને સાંખી લેશે નહીં અને સખતાઈપૂર્વકના પગલાં હાઈકોર્ટ લેશે। એટલે 15 દિવસની અંદર જો સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવશ્રી આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરશે નહીં તો અમે ફરીથી 15 દિવસ પછી માનનીય હાઈકોર્ટના શરણે જઈશું અને યોગ્ય ન્યાય મેળવવા માટે, સુરતની જનતાને યોગ્ય ન્યાય મળે એના માટે અમે ફરીથી હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું। સુરત મનપાના સુરત ટેક્સટાઇલ માર્કેટની જમીન શાસકો દ્વારા અધિકારીઓ સાથે મળી 99 વર્ષના લીઝ પર આપવા અંગે હાઈકોર્ટમાં કરાયેલી પિટિશનને લઈને મનપા કમિશનરે નોટિસ આપવા હુકમ કરાયો છે।